નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 4 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જીએસટી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। કાલે ભણી જાત પણ થીમનું આવી, એના કારણે આજે ભણી લઈએ। તો સ્વાતંત્ર્ય ભારતનો સૌથી મહત્વપૂર્ણ કર સુધારાના 8 વર્ષની ઉજવણી દર્શાવતો જીએસટી દિવસ, જેની થીમ તો કે જીએસટી સરળીકરણ અને નાગરિકોનું સશક્તિકરણ। તો ખાસ આવી થીમ સાથે ઉજવ્યો છે। હવે જો અત્યાર સુધીના જે પીવાયક્યુ પૂછાઈ ગયા ને જીએસટીના, એ બધાએ તમારી સામે છે, તો એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ। જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ તો કે ફ્રાન્સ હતો 1954માં। બંધારણીય સુધારાને જેના હેઠળ ભારતીય જીએસટી પસાર કર્યો હોય તો 122મો બંધારણીય સુધારો કર્યો હતો। ભારતમાં જીએસટી પસાર કરનાર પ્રથમ રાજ્ય આસામ છે। ભારતનો જીએસટી કેનેડાના મોડેલ આધારિત છે, એ તો બધીને ખ્યાલ જ હશે। ભારતમાં જીએસટી ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો 1 જુલાઈ 2017ના રોજ, અને વિજય કેલકર સમિતિની જે ભારતની ભલામણથી આપણે જીએસટી લાગુ કર્યો હતો। જીએસટી બિલનો પ્રથમ મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ તો કે અસીમ દાસગુપ્તા હતા। કેટલા પ્રકારનો જીએસટી હોય છે? તો 0%, 5%, 12%, 18% અને 28%, 5 પ્રકારના હોય। જીએસટી નોંધણી નંબર કેટલા અંકનો હોય? 15 અંકનો હોય। જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? તો કે નિર્મલા સીતારમણ, જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ હોદ્દાની રૂએ હોય। પણજી ગોવા નેશનલ કસ્ટમ અને જીએસટી મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતું। જીએસટીની સ્થાપના કરનાર પ્રથમ દેશ મલેશિયા હતો। બાજરીના લોટમાંથી બનેલી ખાદ્ય ચીજવસ્તુ પર જીએસટી 18%થી ઘટાડી અને 5% કરી નાખ્યો હતો। આ નવા બજેટમાં બધીમાં ઉલ્લેખ હતો, તો યાદ રાખવું। જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નાણાપ્રધાન એટલે કે આપણે વાત કરી ચૂક્યા। કયા લેખ હેઠળ જીએસટી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી? તો આર્ટિકલ નંબર 279A હેઠળ। હવે ઓનલાઈન ગેમિંગ, કેશિંગ અને ઘોડેસવાર પર જીએસટી વધારી અને 28% કરી નાખ્યો, તો ખાસ આ ગેમો પર પણ યાદ રાખવું। જ્યારે આ 2 જુલાઈ છે, તો 2 જુલાઈએ જોઈ લઈએ, આજે તો નથી, કાલે હતી। તો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ 2025 ઉજવવામાં આવે છે 2 જુલાઈ। 2 જુલાઈના રોજ ઉજવવામાં આવતો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ 2025 એ પત્રકાર, લેખક અને વિવેચક અને ફોટોગ્રાફીઓ જે વૈશ્વિક શ્રદ્ધાંજલિઓ જુએ, જે રમતની આસપાસ આપણી સમજ અને લાગણીઓને આકાર આપે છે, અને એના જ માન માટે આ દિવસ ઉજવવામાં આવે છે। થીમ તો કે ચેમ્પિયનશિપ ફ્રેઝ પ્લે ઇનિગિટ એન્ડ ઇમ્પ્રેસ રિપોર્ટિંગ। તો ખાસ યાદ રાખવી આ થીમ સાથે આ દિવસ। 1 જુલાઈની વાત કરીએ તો આપણે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ જોયો, જીએસટી દિવસ જોઈ લીધો, અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ પણ હોય, તો આ ત્રણેય દિવસો યાદ રાખવા। અને 2 જુલાઈએ આપણે વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ ઉજવ્યો, તો યાદ રાખવા એ ઇમ્પોર્ટન્ટ જુલાઈ મહિનાના દિવસો। ત્યારબાદ તાજેતરમાં જ કોણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહણ બન્યા? તો પંજાબના છે તેગબીર સિંહ, જેને આ રેકોર્ડ હાસિલ કર્યો છે। તો પંજાબના 6 વર્ષ અને 9 મંથ આઈ થિંક છે તેગબીર સિંહ, જે માઉન્ટ એવરેસ્ટ પર સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહણ બની ગયા અને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। આ રશિયા અને યુરોપની સૌથી ઊંચો પર્વત છે, જે 18,510 ફૂટ અને ઓલા મીટરમાં વાત કરીએ તો 5,642 મીટર ઊંચો છે। આ વિશ્વનું 10મું સૌથી પ્રખ્યાત શિખર છે। તેગબીર 20 જૂન એમના પિતાશ્રી સાથે ગયા હતા અને 28 જૂન એવરેસ્ટ સર કરી નાખ્યો, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, કારણ કે આપણે અટાણે એવડા થયા નથી, નોકરીઓ નથી મળતું ને અહીંયા બહુ સારું કામ કરી નાખ્યું। તેણે મહારાષ્ટ્રના વાઘા કુશાલનો એક રેકોર્ડ હતો ને, વિશ્વ રેકોર્ડ, જે ગયા વર્ષે 7 વર્ષ અને 3 મહિનાની ઉંમરે આ રેકોર્ડ કર્યો હતો, એને તોડી નાખ્યો, તો ખાસ નામ યાદ રાખવું તેગબીર સિંહનું। ત્યારબાદ વર્લ્ડ સુપર કબડ્ડી લીગ પ્રથમ આવૃત્તિ 2026માં ક્યાં યોજાશે? તો દુબઈ ખાતે યોજાવાની છે, યુપીના સહયોગથી, તો જોઈ લઈએ। તો વર્લ્ડ સુપર કબડ્ડી લીગ, જેનું આયોજન સોમવારથી શરૂઆત થાય, એટલે કે જાહેરાતથી સોમવારે, અને લગભગ 30 દેશો ભાગીદારી લે આમાં। આ ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ દુબઈમાં યોજાશે આગામી, એટલે કે 2026માં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે, અને ઉત્તર પ્રદેશ આપણા તરફથી ભાગ લેવાનું છે, તો યાદ રાખવું। આ કેવી રીતના? તો કે આઈપીએલની કેમ લીગ યોજાય એવી રીતના આ કબડ્ડીની પણ લીગ યોજાશે, તો યાદ રાખવું। અને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના સમર્થનથી, જેની શરૂઆત સિઝન 8 ટીમો ધરાવે, એટલે કે પહેલી 8 ટીમો આમાં ભાગ લેવાની છે,
જેમાં ફ્રેન્ચાઇઝ આધારિત મોડલ આપવામાં આવશે. દરેક ટીમોને ભારતીય પ્રતિભા સાથે મજબૂત આંતરરાષ્ટ્રીય હાજરી હશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ ગેમ, પ્રથમ આવૃત્તિ છે એટલા માટે. ત્યારબાદ કયા ક્ષેત્ર માટે જરા ચૌધરીને અંતિમ શક્તિ ભટ્ટ પુરસ્કાર મળ્યો છે? શા માટે અંતિમ? તો કે આ ફાઉન્ડેશને જાહેરાત કરી દીધી, હવે નહીં આપીએ અમે, કારણ કે સાહિત્ય માટે હવે વધારે ખર્ચો કરવો હોય એમને પોહાતું નથી. તો જોઈ લઈએ. તો 2002ના રોજ ગુજરાતના રમખાણો દરિયામ તેમની જીવનનો અહેવાલ આપતી નવી લેખિકા જરા ચૌધરીનું એક સંસ્કરણ અથવા તો જે નવલિકા કે જે કહે ધ લકી વંચ નામની જે શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025 એને મળ્યો છે. અને આ પુરસ્કાર સાથે ચૌધરી 2 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર મળશે. આ પુરસ્કાર 16 વર્ષના ચૌધરીને તેમની મુસ્લિમ પરિવાર, અમદાવાદના સમુદાય અને અન્ય લોકોના શહેરોમાં ફેલાયેલી હિંસા દરમિયાન સહજ કરાયેલા 3 મહિનાની ઘેરાબંધીનું વર્ણન કરે છે. ટૂંકમાં જે અમદાવાદમાં બળવા થયા હતા ને એ વર્ણન દર્શાવતું આ પુસ્તક છે. તો યાદ રાખવું. ચૌધરીની જીવનનું એક યુગનો અંત પણ દર્શાવે છે, કારણ કે આ પુરસ્કાર હવે બંધ થઈ જવાનો છે. આ ફાઉન્ડેશને જણાવ્યું, શક્તિ ભટ્ટ ફાઉન્ડેશને, કે હવે સાહિત્યમાં એવું કંઈ રહ્યું નથી અને અમે બંધ કરવાના છે. તો શક્તિ ભટ્ટ પુરસ્કાર જે કે 2008માં શરૂ થયો હતો અને તે પ્રથમ પુસ્તક અથવા તો કોઈ પણ લેખકને તેમના યોગદાન માટે આપવામાં આવે છે. શક્તિ ભટ્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આમાં સ્થાપના 2007માં થઈ હતી. પુરસ્કારની શરૂઆત 2008થી દેવાની શરૂઆત કરી હતી. ઇનામમાં 2 લાખ મળે, એ તો જોયું આપણે. તો પ્રથમ વિજેતા પણ યાદ રાખવા, કારણ કે પુરસ્કારનો એન્ડ આપી દીધો. મોહમ્મદ હનીફ, જે આ કેસ ઓફ ધ એક્સપ્લોટિંગ મેંગોસ માટે મળ્યો હતો. તો ખાસ આ બંને વ્યક્તિ સાથે આ પુરસ્કાર યાદ રાખવો. આની પહેલાં એક પુરસ્કાર અસ્થાયી બંધ થઈ ગયો, એ કયો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ કયા દેશના બંધારણીય અદાલતે વડાપ્રધાન બેન્ટાંગજી સિનાવાત્રાને સસ્પેન્ડ કરાયા? તો થાઇલેન્ડના છે આ પીએમ, જેને સસ્પેન્ડ કરાયા. તો થાઇલેન્ડની બંધારણીય અદાલતે મંગળવારે વડાપ્રધાન સિનાવાત્રાને તેમની બરતરફની માંગણી કેસ હેઠળ ફરજ પરથી સસ્પેન્ડ કરાયા, કારણ કે અનેક મોરચા ટીકાઓ સામનો કરી રહેલી આ સરકારને દબાણ વધ્યું હતું. જો વિરોધથી પણ એટલું દબાણ વધ્યું હતું અને એક ઘટના પણ થઈ ગઈ હતી. કંબોડિયાના પ્રભાવશાળી ભૂતપૂર્વ નેન્જામિત નેતન્યાહુ સેન સાથે રાજકીય રીતે સંવેદનશીલ ટેલિફોન વાતચીત એની લીક થઈ ગઈ હતી અને આ મામલે પેન્ટાગનાવાત્રા અપ્રમાણિત અને બંધારણીય ઉલ્લંઘન સાબિત થઈ ગયા. શા માટે? તો કે ફોન ઉપર વાત કરી અને એને જે આ બેન્જામિન છે ને નેતન્યાહુ, એને અંકલ કીધા હતા ને એવું કંઈક બધી હાલ્યું હતું. કારણ કે આ બધી થાઇલેન્ડના લોકોનું એવું કહેવું છે કે તમે કંબોડિયા પર બેસી જવાના છે ને આમ ને તેમ ને એવું બધી હાલતું હતું, એટલે સસ્પેન્ડ કરી દીધા. થાઇલેન્ડની વાત કરીએ તો કેપિટલ બેંકોક છે અને ચલણ તો કે થાઇલેન્ડ બહટ છે. તો ખાસ યાદ રાખવું. હાલ પીએમ કોઈ નથી, આવશે ત્યારે પાછા જોશું. ત્યારબાદ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ એક બહાર પડ્યો, એ જોઈ લઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને અન્ય એજન્સીની નીતિ કાર્યક્રમ હેઠળ જરૂરી આરોગ્ય પરિવાર કલ્યાણ અંગે આવશ્યક ડેટા બહાર પાડવામાં આવ્યો, જે લીવરની બીમારી મામલે ગુજરાતને 5મા ક્રમે રાખ્યો. હવે આમાં શા માટે એટલું બધી ચર્ચામાં છે? કારણ કે ગુજરાતમાં જો દારૂ તો બંધી છે, 1-2 જગ્યાએ મળે પણ એ સીમિત છે. તો ગુજરાતમાં દારૂ બંધી છે ને લીવરના સૌથી વધારે 5મા ક્રમે છે. આના કરતાં તો જ્યાં દારૂની ઓલી છે ને અથવા તો છૂટ છે ને જે રાજ્યમાં, એ પાછળ છે, એટલે એમાં ચર્ચામાં છે. મૃત્યુદર હવે 4.2% પહોંચી ગયો. ખાસ કરીને રાજ્યમાં દારૂબંધી ન હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધુ સમજી શકાય, પરંતુ ગુજરાતમાં તો દારૂની બંધી છે, તેમ છતાં ગુજરાત સમગ્રમાં 5મો ક્રમે છે. તો એટલા માટે યાદ રાખવું, એટલા માટે ચર્ચામાં છે. પહેલા નંબર ઉપર સિક્કિમ છે 19.2% સાથે અને 5મા નંબરે ગુજરાત છે 4.2% સાથે. તો ખાસ આ પ્રમાણ યાદ રાખવું. અને લીવર કેના કારણે ખરાબ થાય એ તો તમને ખબર છે. ત્યારબાદ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ મુર્મુએ 268 કરોડ રૂપિયાનું આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરી નાખ્યું? તો ઉત્તર પ્રદેશમાં કરી નાખ્યું, યોગી આદિત્યનાથ સાથે મળીને. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. અને ગોરખપુર જે મહાયોગ ગુરુ ગોરખનાથના નામ ઉપર આનું નામ છે. ઉત્તર પ્રદેશની આ પ્રથમ આયુષ યુનિવર્સિટી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. 2608 કરોડના ખર્ચે આને બનાવવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી રાજ્યની પરંપરાગત દવા પ્રણાલી, આધુનિક આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સંકલિત વગેરેને મુખ્ય સીમાચિત કરશે. તો ખાસ અહીંયા આયુર્વેદિકનું બધી માલ મળશે. આ યુનિવર્સિટીનો શિલાન્યાસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
જે ભૂતપૂર્વ ઉપાય થઈ ગયા રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યો હતો 2021ના રોજ, અને 2025માં મુર્મુએ આનું ઉદ્ઘાટન કરી નાખ્યું. તો યાદ રાખવું. ઉત્તર પ્રદેશમાં છે કેપિટલ લખનઉ છે, સીએમ તો કે યોગી આદિત્યનાથ, અને ગવર્નર આનંદીબેન પટેલ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયા દેશનું INS તમાસ ભારતીય નૌકાદળમાં યુદ્ધ જહાજ તરીકે સમાવેશ કરવામાં આવ્યું? તો રશિયાને આપણે જે 2 જહાજ બનાવવા દીધા હતા ને, એ બંને તૈયાર થઈ ગયા, કારણ કે આ બીજા નંબરનું છે. એક તો આપણે જોઈ ગયા હતા અગાઉ. તો ભારતીય નૌકાદળ મંગળવારે એટલે કે 1 જુલાઈ 2025ના રોજ રશિયાના કાલિનિંગ્રાડ શિપ યથાર્થ શિપયાર્ડ ખાતે મલ્ટી રોક સ્પીડ જે ગ્રાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS તમાસ F-71 ફ્રિગેટનું છે, જેને કાર્યરત કર્યું. અને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્વદેશીકરણ સરકાર ભારત અનુરૂપ તમાલ જે ભારતીય નૌકાદળમાં સામેલ થનાર છે. અને આ સહેલું છે જે વિદેશમાં નિર્મિત થયું હોય, કારણ કે હવે તો બધાએ આપણે અહીંયા જ બનાવવાના છે. આનો પ્રોજેક્ટ 1135.6 હતો, જેમાં INS તલવાર વર્ગનું તો આપણે એડ કરી દીધું હતું. આ INS તમાસ બાકી હતું, જે આપણે એડ કરી દીધું. અને આ કાર્યરત તો કે ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયા વિસ્તારનું રક્ષણ કરવામાં જવાબદારી લેશે. તો ખાસ આપણી બાજુમાં જ મૂકવામાં આવશે, તો ઇમ્પોર્ટન્ટ છે. આનું સૂત્ર હંમેશા સર્વત્ર વિજય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે આ કરાર છે ને 2016માં થયો હતો ભારત અને રશિયા વચ્ચે. બંને તો કે બે ઓલા બનાવવાના હતા ફ્રિગેટ, એટલે કે જહાજો. 4 તલવાર ક્લાસ સ્ટીલ ફ્રિગેટ નિર્માણ કરવાના હતા. એક કરાર થયો હતો એમાં, જેમાંથી 2 રશિયામાં બનવાના હતા, 2 ભારતમાં. રશિયામાં પેલું INS તુલિસ બન્યું હતું, જે 2024માં આપણે કાર્યરત કરી દીધું હતું. અને બીજું તો INS તમાલ, જે પણ આવી ગયું. હવે ભારત 2 બનાવવાનું છે, જે ગોવા શિપયાર્ડ લિમિટેડ બનાવશે. INS ત્રિકુટા અને INS તવસ્ય. તો ખાસ આનું કામ ચાલુ જ છે, જ્યારે આવશે ત્યારે જોઈ લેવું. ત્યારબાદ દરિયાઈ સહયોગને વેગ આપવા માટે કોના દ્વારા સૌપ્રથમ એટ સી ઓબ્ઝર્વર્સ મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો ક્વાડના જે રાષ્ટ્રો છે ને, એના દ્વારા કરવામાં આવ્યું છે. તો ઇન્ડો પેસિફિકમાં દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે એક સીમાચિત રૂપ પહેલના ભાગરૂપે ભારત, જાપાન, યુનાઇટેડ સ્ટેટ અને ઓસ્ટ્રેલિયા, આ બધી ક્વાડના રાષ્ટ્રો છે, જેના દ્વારા એક મિશન શરૂ કર્યું, સી શિપ ઓબ્ઝર્વ મિશન. તો ખાસ યાદ રાખવું. અને આ કોઈ કસરત નથી, એક નિરીક્ષક મિશન છે. આમાં દરેક ક્વાડ દેશો 2 કોસ્ટગાર્ડ અધિકારીઓ US જહાજ કોસ્ટગાર્ડ કટર પર સવાર થશે. અને આ જહાજ જાપાન યોકાસુકાથી શરૂઆત થાય. હાલમાં ગુઆનમોલ ટાપુ, જે અમેરિકાનો ટાપુ છે, એ તરફથી આગળ વધી રહ્યું છે. અને આ દરેક વ્યક્તિ સાથે મળી અને કામ કરશે, માહિતી શેર કરશે અને અનુભવ શેર કરશે. આનાથી વચ્ચે સંકલન અને સહયોગ વધશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાલી ડીઝલ બારવા જાય એવું કહી શકો. ક્વાડની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે. 4 દેશોના સમૂહ, એટલે કે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ. આની શરૂઆત 2007માં થઈ હતી. જાપાનના PM શિન્ઝો આબે છે ને, એના મગજની એક ગાંઠ હતી, જે કાઢી નાખી ક્વાડ તરીકે. ક્વાડ દેશો વચ્ચે માલાબાર કવાયતનું આયોજન થાય છે. 2024 ક્વાડની અધ્યક્ષતા તો કે અમેરિકાએ કરી હતી, આપણે કરવાની હતી, પછી અમેરિકા લઈ ગયું. હવે 2025નું આપણે સોંપી દીધું છે. સોરી, માય મિસ્ટેક. 2025નું ભારતે, આ મારી મિસ્ટેક છે, તો જોઈ લેજો. 2025નું અમેરિકા કરશે, એટલે કે હાલ એ કરી રહ્યું છે, અને 2024નું આપણે કરવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરી છે? તો બિહાર સરકારે કરી છે. નીતિશ કુમારને તમે જોતા જશો. તો બિહાર સરકાર જે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરી, જેના દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી યુવાનોને ઇન્ટર્નશીપ કાર્યક્રમ હાથ ધરવામાં નાણાકીય સહાય પૂરી પાડશે. અને કેને પાડશે? તો 18થી 28 વર્ષ વયના યુવાનોને જેમણે 12મું અથવા તો 11મું અથવા તો ગ્રેજ્યુએટ પાસ કરેલું છે, તેમણે 3 થી 12 મહિના ઇન્ટર્નશીપ માટે દર મહિને 4000 થી 6000 મળશે. એટલે કે 12મું જો પાસ કર્યું હોય ને તો ઇન્ટર્નશીપ તરીકે 4000, ડિપ્લોમા કર્યું હોય ને તો ઇન્ટર્નશીપ તરીકે 5000 મળશે. અને જે ગ્રેજ્યુએટ કર્યું હોય એને 6000 મળશે. હવે જે જિલ્લાની બહાર આ બધી કર્યું હોય ને એને 2000 વધારાના મળશે. અને રાજ્યની બહાર કર્યું હોય ને એને 5000 વધારાના મળશે. તો એ કોઈ રૂપિયો યાદ નથી રાખવાનો, ગણિયા ચાલુ કર્યું ને એ ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ રેલવે મંત્રીએ તમામ મુસાફરોને સેવાઓ માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે ક્યુ એપ લોન્ચ કર્યું. તો રેલ વન નામનું એપ લોન્ચ કર્યું. તો જોઈ લઈએ. તો રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવ છે. આજે રેલ વન એપ લોન્ચ કર્યું, જે બધી મુસાફરીય સેવાઓ એક જ સ્ટોર એટલે કે એક જ પ્લેટફોર્મ ઉપર મળશે.
આ ટિકિટની પૂછપરછ, ટ્રેનોની પૂછપરછ, PAR, જર્ની પ્લાનિંગ, રેલ મદદ સેવા, ટ્રેનની ખોરાક જેવી સેવાઓ સરળ પ્રદાન કરશે. ટૂંકમાં મુસાફરી એપ, ટિકિટ બારી, PN વિશે પૂછપરછ, ભોજનની બુક વગેરે, માલ સામાનની પૂછપરછ વગેરે આ એપથી થઈ જાય. એક જ પ્લેટફોર્મ ઉપરથી બધી થાય. નવી દિલ્હી સેન્ટ ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમની સ્થાપના દિવસ પર આ એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અશ્વિની વૈષ્ણવે આનું લોન્ચિંગ કર્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ એક એપ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો મજા આવી હોય તો એક લાઇક કરી દઉં. સબસ્ક્રાઈબ તો કરવાની જ હોય, એક લાઇક કરી દઉં. વધારે મજા આવી હોય તો એક કોમેન્ટ પણ કરી દઉં. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો એ બધી કહી દીધું, કરી જ નાખવાનું હોય. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.